આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનું મહાત્મ્યમાં આજનો અધ્યાય 21મો. 1600 ઉપચાર પૂજન વિધિ. વાલ્મીકી કહે છે કે હે રાજા, પુરુષોત્તમ માસનો વ્રત વિધિ મેં તને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. હવે એનો પૂજન વિધિ સાંભળ. આગળ કહ્યું તે પ્રમાણે પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, નહીં તો તે ધાતુની જ રહે. જમણા હાથથી પ્રતિમાને ગાલનો સ્પર્શ કરી તેમાં પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, નહીં તો ફક્ત સોનું જ રહે. એમાં દેવતાઓનો અભિભાવ થતો નથી. એ પછી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું. પવિત્ર થઈને પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક ષોડશોપચાર વડે પૂજન કરવું. હાથ જોડી હવે પુરુષોત્તમ ભગવાન આપ મારું પૂજન ગ્રહણ કરો. ત્યાર પછી એ પ્રતિમાને આસન આપવું. તે પછી એની પાસે જળ મૂકવું, અર્ઘ્ય આપવો અને હે ભગવાન, સોનાના કળશમાં રહેલા ગંગાજળનું આપ આચમન કરો એમ મંત્ર બોલી આચમન આપવું અને મારા મનોરથની સિદ્ધિ થાય એવી ભાવનાપૂર્વક પંચામૃતથી એ પ્રતિમાને સ્નાન કરાવવું. ત્યાર પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવવું. પછી સ્વચ્છ પીતાંબર કે વસ્ત્ર પહેરાવવું. પછી જનોઈ અર્પણ કરી કપાળે ચંદન કરવું. કેસરથી રંગેલા ચોખા ચડાવવા. સુવાસિત પુષ્પમાળા પ્રેમપૂર્વક પહેરાવી. થોડા છૂટા ફૂલ લઈને આંખો મીચી ધ્યાન કરવું. નંદપુત્રને નમસ્કાર કરું છું એમ મંત્ર બોલી એ પુષ્પોની પ્રતિમા પગ પાસે ચડાવવી અને સમક્ષ ધૂપ કરવો. ઘીનો દીવો સળગાવવો. યથાશક્તિ નૈવેદ્ય ધરવું. વચ્ચે આચમન ભરી પાણી ધરાવવું. ત્યાર પછી પાછું ભોજનને અંતે પાણી ફેરવવું અને કહેવું કે હે દેવ, મારા નૈવેદ્યના ફળનો સ્વીકાર કરી જન્મોજન્મ મને ઉત્તમ ભક્તિ ફળ પ્રાપ્ત થાય એવા આશીષ આપો. એ પછી કસ્તુરી કપૂર મેળવી સુવાસિત સોપારી સાથેનું પાનનું બીડું ધરાવવું. બની શકે તો દક્ષિણા મૂકવી. આનંદથી ધ્યાનપૂર્વક આરતી ઉતારવી. પ્રદક્ષિણા ફરવી. ફૂલો ચડાવવા. હાથ જોડી નમસ્કાર કરવા. આખો મહિનો અખંડ ઘીનો દીવો રાખવો અને મંત્ર બોલી ધ્યાન કરવું અને કહેવું કે આપની ભક્તિપૂર્વક પૂજામાં જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય કે જવા પામી હોય તો ક્ષમા કરી આપની કૃપા વડે મારી પૂજા પૂર્ણ કરી લેજો અને ગણી લેજો. આ પ્રમાણે પૂજા કરનારના ઘરમાં હંમેશા ઉત્તમ સુખો ભોગવી મનવાંછિત ફળ મળે છે અને અંતે તે વૈકુંઠમાં જાય છે. તે શ્રી પુરુષોત્તમ અધ્યાયમાં 21મો અધ્યાય ષોડશોપચાર પૂજન વિધિ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.